છો મારા કલેજ હું છોકરી છું ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું બપોર થઈ ગયું છે, બધા ગયા છે લગ્નમાં. તમારો ભાઈ છે એકલો ઘરે. મેં કીધું આ કુકિંગ વાળો બ્લોગ નથી, મેં કહો સ્વિમિંગ પુલ વાળો બ્લોગ તમે જોતા આવજો, કેવો મજા આવે મને કહેજો. પછી મિત્રો અત્યારે મસ્ત મજાનું બપોર હજી ક્રિકેટ રમીને આવ્યો હું મિત્રો, ક્રિકેટ રમીને આવ્યો હું અને સૂતો હતો. કીધું ચાલો બ્લોગની શરૂઆત કરી દઈએ. મેં કીધું મિત્રોને ચાલો બતાવી દો. તો મિત્રો મસ્ત મજાનું સવાલ થઈ ગયું છે અને ફરી પાછા આપણે એક ચેલેન્જ વાળો વિડીયો લઈને આવવાના છીએ થોડાક જ દિવસમાં. તમે આમ નામ સપોર્ટ કરજો એટલે પછી ચેલેન્જ વાળો વિડીયો બનાવશું. અને આજે કઈ બનાવવાનું ફિક્સ છે નહીં, જો ફિક્સ હશે તો બપોરે ખબર પડશે, તો બપોરે પછી બનાવીને તમને બતાવશું મિત્રો. તો જોઈએ બપોરે શું મારા ઓલા બધા ભાઈબંધો કે એમ થાય, એમ કે બનાવવું તો બનાવશું કુકિંગ વાળો બ્લોગ. નકર આજે આમને મરસા ફરતા ઘડી હું જાય એમ કોઈ બ્લોગ પૂરો. તો જોતા રહેજો શું થાય, બપોરે ખબર પડે સાચી મિત્રો કે કઈ બનાવવું કે નથી બનાવવું. અત્યારે તમે કન્ટિન્યુ જોતા રહેજો, હું તમને બધું બતાવતો જ રહીશ, જોતા રહો. મસ્ત મજાના બપોરનો સમય હતો અને અમે આવ્યા હતા નાવા જનક ફાર્મમાં. પણ એમાં એક સીન થઈ ગયો, કેમ કે અમે કોઈ ગંતે ત્રણેય સ્વિમિંગ પુલ બુક હતા. હવે પાછા આવી, અમે ત્રણ ભાઈ બંધ હતા, અમે ત્રણેય પાછા આવી અને નાઈ તો કઈ થઈ ગયો નહીં. તો જો આ રોડમાં જો અહીંયા ઉભા મેં કીધું બ્લોગ ઉતારી, તો અહીંયા ઉભા બ્લોગ ઉતારી મિત્રો. હવે અહીંયા બેઠા હવે આમ ઘર બાજુ જવાનું વિચાર કરી કઈ કા, તો આમ નીકળશું કેમ ઘર બાજુ ક્યાં. આગળ તમે આમને જોતા રહીજો એટલે મજા જ આવ્યા રાખશે. જો એસટી બસ જાય હું કા, જો એસટી બસ જાય હું એમાં એવું અમે જનક ફાર્મમાં નાવા ગયા હતા, પણ વિચાર તો મસ્તી થઈ ગયો, તાકાત વાળા થઈ ગયા હતા. પણ શું મિત્રો આખો પ્લેન ચોપટ થઈ ગયો, ગયા નથી કઈ નાઈ નાવાના અને એક જ મેળના નોડિયા ખોટો આ ધક્કો ખાધો આમથી આમ તો. હવે જાય ઘરે પાછા, હાલો હવે ઘરે બી શું ઘરે જઈ મળી શું. હવે નાઈ તો નહીં ગયા ને, હવે આપણે રમવા જઈશું. હવે વાય ગ્રાઉન્ડ ફેમસ છે. તો મિત્રો મસ્ત મજાનો સૂતો હતો ત્યાં ભાઈબંધ નો કોલ આવ્યો, હાલ કે જનક ફાર્મમાં નાવા જવું છે. તો મેં કીધું ચાલો જઈએ. તો હવે આપણે જવાના છીએ જનક ફાર્મમાં, પણ આપણે જવાના છીએ થોડાક મોડા. હજી તો વેળો બ્લોગ ઉતાર્યો કેમ કે ભાઈબંધનો કોલ આવ્યો તો એ જનક ફાર્મમાં જાવ છે. મેં કીધું ચાલો આપણે ના જ ન હોય કોઈ દી, ક્યારેક ટેકનિકલ ઇસ્યુની ખામીની બદલે આપણે ક્યારેક ના પાડવી પડે, કાંઈ વાંધો નહીં. બાકી જનક ફાર્મમાં જઈને તમને બતાવું, ચાલો ત્યાં જઈને મળીએ. ત્યાં સુધી બેક ટુ બેક મિત્રો જોતા રહીજો, જરા પણ કટ ના કરતા અને વિડીયો પૂરેપૂરો જોઈજો. ત્યાં જઈને તમને કાયદેસર નો બતાવે, જરા પણ કટ ન કરતા. અને આજે બધા ઘરે પણ આવી ગયા છે, બપોરના 3 વાગ્યા છે, કેમ કે બધા ગયા હતા લગ્નમાં, એ બધા આવી ગયા છે પાછા. તો હવે આપણે જઈશું જનક ફાર્મમાં નાવા. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. અત્યારે ઢાબા ઉપર ઢેરવા આવ્યા છીએ. મેં કીધું કેટલા દિવસથી કુકિંગના એવા બ્લોગ બનાવતા હતા, તો પછી આજ ઢેરતા. અને આપણે મેં તમને આગળ કીધું હતું કે બોક્સમાં શું મિત્રો અહીંયા રમવા ગ્રાઉન્ડે જવાનું, પણ ગ્રાઉન્ડે ત્યારે બીજા છોકરા નાના રમતા તો પછી એને રમવા દીધા. ને અમે આજે રજા કરી નાખી, કેમ કે અમે અમથે બોક્સમાં આજે રમી આવ્યા હતા સવારે, એમથી થાકી ગયા હતા એટલે આજે રજા કરી નાખી. અને સ્વિમિંગ પુલમાં ગયા હતા એ તો તમને ખબર જ છે મિત્રો કેવો થયું. અહીંયા ગયા તો ત્રણે સ્વિમિંગ પુલ ફેમિલી વાળા બુક કરેલા હતા, આપણો વાળો કઈ આવ્યો નહીં. અત્યારે જો આવો કઈક વ્યૂ ની સાથે એન્જોય કરું છું, તમે બધા પણ કરતા રહીજો સૌ ના ઘરે જઈ રહ્યો. એવું ને આવો વ્યૂ ની સાથે એન્જોય કરું છું ને બેઠો હોય. હવે આવ્યા રાખે
બેઠો મસ્ત મજાનો. મેં કીધું ચાલો બ્લોગ મિત્રોને કહી દો. ફાઇનલી ઘરે તો પૂગી ગયો તમારો ભાઈ સહી સલામ. ઓલા ભાઈ બંને પણ ઘરે પહોંચાડી દીધા ને અત્યારે બેઠો ઢાબા ઉપર રમવા ગયો તો પણ એ જગ્યા હતી નહીં, એટલે પછી મેં કીધું ઘરે જઈને હાલો આવેલો જ છું. ઘરે આવતું રહ્યું ત્યાં ઢાબા ઉપર બેઠો. આ ચારપાઈ તમને જેને બ્લોગ જોયો હોય છે સ્વિમિંગ પુલ વાળો એને જ ખબર હશે કે આ ચારપાઈ કઈ છે. આનાથી આપણે શું બનાવ્યું? એનાથી આપણે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો મિત્રો ઘરે જ. તાલપત્રું તૂટી ગયું, પાછા ઘરે ખઈટો અલગ, ખાટલા બધા પાણી વાળા થઈ ગયા. એના કરતા બીજે જ્યાં ના આવું સારું ઘરે બનાવવા એના કરતા આવી મજૂરી. પણ તોય તમને મજા આવશે ને તો બનાવશું, તમને મજા આવશે તો બનાવશું, સમજાઈ ગયું ને? તો બાકી જોતા રહો. ત્યારે મસ્ત મજાનો એવો બેઠો મિત્રો ઉપર, પણ વાસ્તુમાં એવી મજા આવે ને, હવા આવે ધૂળથી ગાડી બેઠો મસ્ત પવન આવે, એવી મજા આવે, મસ્ત જેવી મજા આવે. આજ પાછા બધા લગ્નમાં ગયા હતા અમારા બાજુમાં જ, તો એને બધા જાન બનાવીએ તો એ બધા જાન ને એવું લઈએ અમારા ઘરે. હું તો કાંઈ ગયો નહોતો, બધા ગયા હતા એટલે એક જણા તો ઘરે રહેવું જોઈએ ને હું ઘરે હતો, બાકી બધા ગયા હતા. એટલે આપણે એ બધા આમ ગયા હતા, આપણે સ્વિમિંગ પુલમાં ગયા હતા, પણ આપણે અહીંયા કઈ ઠેર્યા નહીં. તમને ખબર જ છે આગળ જોતા હોય તો આવું બધું એ જિંદગી એ શું હોય એમાં આપણે ઠેર્યા નહીં. ત્યાં ગયા તો બુકિંગ લ્યો, મેં કીધું હોય અહીંયા ઠકો કર્યો અને આવું થયું. લોચા આ જિંદગીમાં જ લોચા. હવે આપણે બ્લોગિંગ લાઈફ ચાલુ કરી છે, પણ હવે આપણે શું થાય આગળ એ તમે જોઈ શકો છો. આગળ કંઈક થાય તો સારું, માતાજીની મેર એવી, મારે અલગ તો મેર શું હોય જોતા રહીજો. તો મિત્રો ફાઇનલી આપણે કેટલા દિવસ પછી આપણી મોહનબાગમાં એન્ટ્રી લઈ લીધી છે. મારા કલેજાઓ કલેજીઓ જે પણ જોતા હોય, જો આવું કઈક મોહનબાગનું કામ ચાલુ છે. આટલે ભેગું છે, આ છે આપણી ગાડી. આવું કઈક પાઇપ બિછાવ્યા છે. ફોન હમણાં પડી જ મિત્રો, જો આવું કઈક આટલે કામ ભેગું છે. સારું કામ મિત્રો પગી ગયો. ઘણા દિવસ થોડાક દી પહેલા તો ઘણું ઓછું અત્યારે સારું કામ કરી નાખ્યું. આ બધે આરસીસી નાખી દીધું ને એવું બધું કરી નાખ્યું મિત્રો. હવે તો લાઇટિંગનું કામ ચાલુ કરવાનું મને લાગે, કેમ કે નકરા પાઇપ જ બિછાવ્યા જ્યાં હોય ત્યાં. લાઇટિંગનું કામ કરશે. મેં કીધું આપણે કોઈ પાઇપ બેઠા છે તો હાલો હાલ્યા જાય, તો કોઈ નથી. હવે ઘડીક બે કોક આવે તો ઠીક છે, ઘરે પાછા ભાગી. તો મિત્રો બીજા દિવસની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. કાલે આપણે જનક ફાર્મમાં ગયા હતા, પણ ગળદી ફૂલ હતી અને ગળદી પણ હતી અને બુકિંગ પણ હતું, તો આપણે ના જઈ શક્યા. તો 2-3 દી પછી આપણે જવાના છીએ. અને મેં કીધું આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, 8-9 મિનિટનો થઈ ગયો છે, એટલે મેં કીધું બ્લોગને એન્ડિંગ દેવાનું કામ તો રહી ગયું, તો એન્ડિંગ દઈ દે મિત્રો. અને આપણે હજી સ્વિમિંગ પુલમાં જઈશું, તમે એમનું માનતા કંઈ નહીં જઈશું, તમે જોતા રહીજો કન્ટિન્યુ, એટલે આપણે જઈશું. તો જે લોકો નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને અમને આમાં કહાનીઓને આગળ વધારજો. બાકી નવો બ્લોગ આવે ત્યાં સુધી બધાને બાય મિત્રો.